ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો લાવે તેવા સમાચાર મળી રહ્યા છે કેમ કે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હવે કોંગ્રેસનો હાથ થામવા જઈ રહ્યા છે। તેઓ આજે સત્તાવાર રીતે જોડાઈ શકે છે। કોણ છે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા તેમણે કોંગ્રેસનો હાથ થામવાનો જે નિર્ણય લીધો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કહેવાય છે રાજકારણમાં કોઈનો કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો। પરિસ્થિતિ અને સમય પ્રમાણે નિર્ણય લેવાતા હોય છે। પછી કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ હોય તે એક બીજા પક્ષે જઈને પક્ષપલટો પણ કરતા હોય છે। ત્યારે વાત કરવી છે આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતાની, જે પોતાના આક્રમક ભાષણના કારણે ચર્ચામાં રહેતા હતા, પરંતુ તેમણે કોઈક કારણોસર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। જે તે સમયે અમે સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે મારી તબિયત સ્વાસ્થ્ય છે તેને હવે રેસ્ટ કરવાનો સમય હતો, એટલે મેં આ નિર્ણય લીધો છે। નારી ના દુરુસ્ત તબિયતના લીધે હું અત્યારે રાજકારણમાંથી છૂટો થઉં છું, પણ હું આમ આદમી પાર્ટીનો કાર્યકર તરીકે રહીશ। આ શબ્દો હતા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશનબાપુ ભાદરકાના, જેઓ પોતાના ભાષણોને લઈને જાણીતા હતા। ત્યારબાદ તેઓના આમ આદમી પાર્ટી વિરોધી ભાષણ આવવાની શરૂઆત થઈ, એટલે સ્પષ્ટ નારાજગી છે તે કરશનબાપુ ભાદરકાની જોવા મળી। જેમાં કરશનબાપુ ભાદરકાનું કહેવું હતું કે મને સાઇડલાઇન કરવામાં આવે છે। જે મહત્ત્વની જવાબદારી હોય તે જવાબદારીના સંદર્ભમાં મને દર વખતે છે તે અવગણના થાય છે, અને તેના જ કારણે તેમણે પણ આ મુનાસિબ સમજીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। આને લઈને વિવાદ વકર્યો હતો। ત્યારબાદ કરશનબાપુ ભાદરકાના એક બાદ એક આમ આદમી પાર્ટી વિરોધી નિવેદન આવવાની શરૂઆત થઈ। ત્યારે ભૂતકાળમાં પણ અમે કરશનબાપુ ભાદરકા સાથે જ્યારે ચર્ચા કરી કે હવે કઈ રાજકીય પાર્ટીમાં તેઓ જોડાવાના છે, કઈ જગ્યાએ તેઓ એન્ટ્રી મારવાના છે, ત્યારે તેમણે કોંગ્રેસ તરફ ઇશારો કર્યો હતો। પરંતુ હવે આ વાત છે, આ ચિત્ર છે તે સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે, કેમ કે કરશનબાપુ ભાદરકાની એક તસવીર સામે આવી છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિક એક સાથે જોવા મળ્યા છે। અને આ બાબતે કરશનબાપુ ભાદરકાએ સંકેત આપ્યા છે કે તેઓ કોંગ્રેસમાં હવે વિધિવત રીતે જોડાવા જઈ રહ્યા છે। આપણી સાથે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા એવા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા આહિર સમાજના આગેવાન કરશનબાપુ ભાદરકા જોડાઈ ચૂક્યા છે। કરશનબાપુ, તમે અગાઉ પણ સંકેત આપ્યા હતા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપ્યા બાદ કે તમે કોઈ રાજકીય પક્ષનું દામન થામી શકો છો, પણ સ્પષ્ટતા નહોતી, પણ ઈશારો તો કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યો હતો। હવે તમે જોડાવા જઈ રહ્યા છો, શું કહેશો આ મામલે? જી, તમે અને જે હિતેચ્છુ છે બધા જાણે છે કે કરશનબાપુ ભાદરકાને ક્યારેય કઈ અંધારામાં કે પડદો રાખીને કામ કરવાની પેલી હોતી નથી। જે તે સમયે મેં કહ્યું હતું કે ભાઈ અત્યારે થોડુંક તબિયત 19-20 છે અને જાહેર જીવનમાં લોકશાહીના હિત માટે પેલું કરીશું। મેં જે બે ફોલ્ડર હોય, એક આભાસી અને એક વાસ્તવિકતા, મેં બંનેનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો ને એને આધારે મેં આમ આદમી પાર્ટી છોડી। હવે એ વાસ્તવિક, એ જે આભાસી વાતાવરણને લીધે સૌથી વધુ ડેમેજ થયું હોય તો એ જે તે સમયે મારા નજરમાં આવ્યું હતું કે આમાં આ આભાસીને લીધે કોંગ્રેસ ડેમેજ થઈ રહ્યું છે। હવે એક જવાબદાર નાગરિક તરીકે મારો એ ધર્મ છે, મારું એ કર્મ છે કે મારે એક એક ગુજરાતી સુધી અને દેશના નાગરિક સુધી જે કુદરતે મને શક્તિ આપી છે એનો ઉપયોગ કરીને વાસ્તવિકતા લઈ જવી। અને એ એવી મોટા બોમ્બ ફૂટે એવી વાસ્તવિકતાઓ મારી પાસે છે, જે હું આજે મારું જોઈનિંગ છે, એ જોઈનિંગ થયા પછી જ્યારે મને મોકો મળશે ત્યારે તમારા જેવા મીડિયાના માધ્યમથી હું લોકો સુધી મારી વાત લઈ જઈશ, અને પછી લોકો નક્કી કરશે કે કયા લોકો, કયું સંગઠન, કઈ પાર્ટી આભાસી ઉપર ચાલે છે અને કઈ પાર્ટી વાસ્તવિકતા ઉપર ચાલે છે। હું અનેક વખત બોલ્યો છું કે લોકશાહીમાં જો કોઈ બાપ હોય, કોઈ રાજા હોય તો એ લોકો છે, અને મને ભરોસો છે કે લોકશાહી પ્રેમીઓ આ વાસ્તવિકતા સમજશે અને યોગ્ય દિશા પકડશે। બાપુ, તમે અગાઉ જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે કોંગ્રેસ વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા હતા। તમે પોતે કહ્યું હતું કે આ પાર્ટી હવે ખલાસ થઈ ગઈ છે, ઘણા બધા આક્ષેપો તમને કોંગ્રેસ સામે કર્યા હતા। ત્યારે હવે એ પાર્ટીમાં તમે જોડાવા જઈ રહ્યા છો, તો પછી આ કેટલું યોગ્ય? જી, એ પ્રથમ નજરે તમારી વાત 100% સાચી છે, પણ હું કૃષ્ણનો ભક્ત છું, ગીતાજીમાં ખૂબ માનું છું, અને કર્મના સિદ્ધાંત પ્રમાણે જ્યારે જે પાર્ટીમાં હું હોઉં ત્યારે
એના ફાયદા માટે સ્ટેટમેન્ટ આપવા એ મારું કર્મ અને એ મારો ધર્મ છે. જે તે સમયે એ ટાઈમે પણ મારા પ્રયત્નો ચાલુ હતા કે બધું ભાઈ સમૂહ કેન્દ્રી બનો, વ્યક્તિ કેન્દ્રી ના બનો, પારદર્શક બનો, દીર્ઘદ્રષ્ટિ વાળા બનો, લોકશાહીના સાચા સેવક બનો, આભાસીને બદલે વાસ્તવિક, એ બધા પ્રયત્નો તો ચાલુ હતા, પણ એ અંદરની વાત હોય. પણ તમે તમારા પ્રશ્નનો સીધો જવાબ કે જે તે સમયે હું એ પાર્ટીમાં હતો અને એ મારા સંગઠન કે મારી પાર્ટીનું હિત થાય એના માટે મારે પ્રયત્ન કરવા જોઈએ ને એના ભાગરૂપે આવા સ્ટેટમેન્ટ આવ્યા હોય હું સ્વીકારું છું. જી તો બાપુ, તમારી વિચારધારા કોંગ્રેસથી મેચ થશે અને જે રીતે જોઈએ તો હાલ કોંગ્રેસની જે ગુજરાતમાં સ્થિતિ છે તેને લઈને હવે તમે છે એ કઈ પોઝિશન અને કઈ સ્થિતિમાં કોંગ્રેસને 2027માં જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના મુકાબલે? કોંગ્રેસની વાસ્તવિકતા તો હું સ્ટુડન્ટ લાઈફથી જાણું છું. મેં NSUI વખતથી લઈને ઘણા બધા સ્ટેટમાં આ પાર્ટીની આઈડિયોલોજીમાં કામ કરેલું છે. આજે મને થાય છે કે મેં મારા 4 વર્ષ આમ આદમી પાર્ટીને આપ્યા, એ કદાચ મારી જિંદગીનો સૌથી મોટો અફસોસ હશે. પણ તમે થોડુંક મોટા કેમેરાથી વિચારીએ તો આ પાર્ટી છે એટલે આ પાર્ટી છે એટલે એવું નહીં. જે વાસ્તવિકતા છે કે કોણ આભાસી વાતાવરણ ઊભું કરે છે જેને લીધે લોકશાહી, ગુજરાત અને દેશને નુકસાન થાય છે, અને કોણ ઘણું બધું નુકસાન સહન કરીને પણ વાસ્તવિકતા ઉપર ચાલે છે. આ બાબત જે મેં અનુભવી છે, મારી આમાં કોઈ સાંભળેલું કે કોઈએ કહેલું નહીં, જે મેં મારી નજરે રિયલાઇઝ અનુભવેલું છે એ વાત હું લોકો સુધી લઈ જઈશ. પછી લોકો નક્કી કરશે કે આભાસીમાં રહીને રાઉન્ડ ફરવું કે વાસ્તવિકતા સ્વીકારીને ગતિ કરવી. ચોક્કસથી બાપુ, ક્યારે જોડાવાના છો તમે હવે? જી આજે હું 2-2:30 વાગે જોડાવાનો છું. શું છે એમ, શું ધડાકા કરવાના છો તમે મોટા આમ આદમી પાર્ટીને લઈને? નહીં, ધડાકા મીન્સ જે વાસ્તવિકતા છે. હા, એટલે કઈ રીતની વાસ્તવિકતા? એ લોકો કે છે અમે ગુજરાત, ટૂંકું ને ટચ કેવું હોય તો સંગઠન હોવું જોઈએ, પાર્ટી હોવી જોઈએ. બીજી પાર્ટીઓને લાભ આપવા માટે બીજી પાર્ટીના બુઠા ચપ્પા તરીકે આભાસી વાતાવરણનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. ઓકે, ખૂબ ખૂબ આભાર બાપુ, તમે જોડાયા. આ મુદ્દે તમે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી હતા. કોંગ્રેસમાં હવે જોડાવા જઈ રહ્યા છે આહિર સમાજના દિગ્ગજ નેતા કરશનબાપુ ભાદરકા, તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે એ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. નવજીવન ન્યૂઝ જોતા રહો. જી બાપુ. ગીર સોમનાથ સૌરાષ્ટ્રનો એમ મોટો ચહેરો, મુખ્ય ચહેરો જે એક સમય આમ આદમી પાર્ટીનો માનવામાં આવતો હતો, તે હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફી જઈ રહ્યા હોય તેવું દેખાયું છે. તેના કારણે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો મહેશ વસાવા હોય કે પછી હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કરશનબાપુ ભાદરકા હોય, જેઓ આહિર સમાજના દિગ્ગજ નેતા પણ છે. જે રીતે હવે કોંગ્રેસ એક બાદ એક માસ્ટર સ્ટ્રોક છે તે ગુજરાતની રાજનીતિમાં રમી રહી છે, મોટા મોટા દિગ્ગજ નેતાઓને જોડી રહી છે, ત્યારે આગામી સમયમાં 2027માં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા